જો મારો જૂનો મોબાઈલ મોટું થઈ નાખું તમે લાગતું આવી ગયા છે રવાના મિત્રો. સ્વાગત છે નવા વર્ગમાં. કેમ છો બધા? મજામાં મિત્રો? તો અત્યારે વાગ્યા છે 11 અને આપણે છીએ અત્યારે આરામ ઉપર, કારણ કે આજ આપણે કામ કરવા જવાનું નથી, કારણ કે આજ છે ઋષિ પાશમ અને કાલે તમે વિડીયો જોયો છે એની પછીનો આજ છે બીજો વિડીયો. તો એમ તો આજ છે ઋષિ પાશમ એટલે આપણે કંઈ કામ કરવા ગયા નથી, કારણ કે કામ કરાય નહીં, કામ કરાય પણ આમ અમુક લોકો કરે ને અમુક નથી કરતા, એવું છે. એમ અમે તો અત્યારે નથી ગયા છીએ, અત્યારે ઘરે છીએ, કારણ કે હું રહેલો છું. અમારા ઘરમાંથી અમે 3 રહેલા છીએ, એટલે અમારે કંઈ ખાવાનું છે નહીં, તે બેઠા છીએ, એવું છે બધું. ને હાંબો અને ખીર ને એવું અમે હાંબો કે તમે શું કહેતા એ કોમેન્ટ કરી દીધો. બાકી એવું બધું બને છે, અત્યારે બનાવેલા છે અને ખાઈશું આગળ, પછી વાર લાગશે. તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહો. હાલો તમે ઉતારવાનું બહુ શક્ય ને ઉતારો મિત્રો. મારા મમ્મી કહે છે મારા ઉતારવા છે વિડીયા, એને એમ થાય કે હું વિડીયા ઉતાર લઉં, પણ હેલું નથી ભલા માણા, હેલું નથી વિડીયા ઉતારવા. આ બધા એમ લાગે વિડીયો ઉતાર લઈ, વિડીયો ઉતાર લઈ, આ બધા ઉતારે હું ઉતાર લઉં, ન ઉતરે મિત્રો. હું વિચાર કરું આ બધા કંઈક ઉતરી જાય પણ ન ઉતરે, તો તમે ઉતારી જાઓ. હા ઋતિક લઈ જા, ઋતિક લઈ આવે છે ખાંડે છે, મને નથી ખબર શું છે. એલસી તો એલસી છે. આમાં રિઝલ્ટ કાંઈ સારું આવતું નહીં હોય, કારણ કે આપણે હમણાંથી આઈફોન લેવાનો છે, થોડીક વાર છે. તો મિત્રો આજ છે પાશમ, આજ છે ઋષિ પાશમ. અત્યારે ભાઈ અત્યારે વાડીએ અત્યારે અમે જાતા નથી, અત્યારે હું જો પંખા હેઠળ સૂતો છું એને મજાનો હું મિત્રો. તો તમે જુઓ એમ છે મિત્રો. તો મોઢું ધોઈ નાખું, તમને લાગતું છે ઊંઘમાં છે, ઊંઘમાં નથી મિત્રો. અત્યારે વાગ્યા છે 11. ના એ બધું બનાવે છે, ઊંઘમાં નહીં, મોઢું ધોઈ નાખું. જો આને શું કહેવાય, ખીર કે હાંબો? હાંબો કહેવાય ને, ખીર કહેતા હાંબો. જો ધવાડો થાય છે નીકળો અત્યારે. ચાલો મોઢું ધોઈ નાખીએ આપણે. મિત્રો આપણે મોઢું લૂસી લઈએ. તમને એક વસ્તુ બતાવું, મારો મોબાઈલ જૂનો, મારો મોબાઈલ જો, મારો જૂનો મોબાઈલ તૂટી ગયો, બિસ્સા કરો. મારો નથી, આ ડબલું છે, એક પીડ્યું હતું ખૂણામાં, જડ્યું હતું પેલાનું, જડ્યું હતું. આ ડબલું મારો કેનો કહેવાય? આ ડબલાને કા કરી દેવાનું હોય, એવા ડબલા રાખતા ના રાખે ભલા માણસ, કેમ કે આપણે પાર્ટી રાખે નહીં. क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल આવી ગયા છે અત્યારે રવાડા મિત્રો. હું તો મારા મમ્મી પકાવે છે ખીર. અમે તો ખીર ના આંબો જે કે ખીર કહેવાય અત્યારે પકવે છે. તો એમાં જો આ બધું નાખેલું છે, તમે જોવો ભાઈ ભાઈ. તો અત્યારે મસ્ત મજાનો તડકો પડે છે અને આપણે જઈશી આપણી કાતરીએ બેહવા મિત્રો. જો આ છે અમારી કાતરી, ના તો શું બેહવા મિત્રો. તમે જુઓ લાઈટ આવી ગઈ તો આપણે કાતરી બેહવા જઈશી, કારણ કે જ્યાં કામ ધંધો કંઈ છે નહીં, કારણ કે આજે આપણે રજા છે, કાલે આપણે કામ કરવાનું છે, એટલે આજ નહીં. હજી એક અત્યારે આપણે કાલે વિડીયો અપલોડ કર્યો, એનું પ્રોસેસિંગ હાલે છે. એ વિડીયો હજી વાર લાગશે, અપલોડ થઈ જશે, પણ એનું પ્રોસેસિંગ હાલે છે બધા વિડીયોનું. તો અહીંયા થોડોક ટાવર આવે તો થોડાક અહીંયા બેસી એટલે વિડીયો અપલોડ થઈ જાય. તો વિડીયો તમે કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં. હાલો મિત્રો, તો હું અહીંયા બેઠો હતો અને બેઠો બેઠો મને વિચાર આવ્યો હું તમને અમારી વાડીનું સિનેમેટિક બતાવું. તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને હવે આપણે મોબાઈલ ચાર્જે મૂકી દઈએ અને હવે તમને આપણે મળીએ સીધા મોડેકથી વિડીયો એન્ડિંગમાં, અને તો થોડું ઘણું પછી મળીએ તમને. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, હમણાં નહીં થોડીક વાર લાગશે. તો મિત્રો તમારા ભાઈ જઈ રહ્યો છે ગામમાં રિચાર્જ કરવા. આપણે જે કાલનો વિડીયો અપલોડ કર્યો ને એમાં નેટ મિત્રો બહુ ખાઈ ગયું છે. એ વિડીયોમાં નેટવર્ક બહુ ખાઈ ગયું છે, એટલે આપણે રિચાર્જ કરવા જવું પડશે. તો ચાલો મળીએ અંદર પછી. અરે વરસાદ આવ્યો પછી ખાલી વાતાવરણ જોવો મિત્રો. વરસાદ પછીનું વાતાવરણ એક નંબર થઈ ગયું.
વાતાવરણ એટલે તમે જવા જેવું એક નંબર. તો મિત્રો વરસાદ આવી ગયો હતો અને વિડીયો કાંઈ પૂરો થયો હતો કારણ કે વરસાદ આવી ગયો હતો અને એવું બતાવી નહીં પણ હવે ક્યારેક તમે વિડીયોમાં બતાવી અને વરસાદ આવી ગયો હતો એટલે આપણે કાંઈ વિડીયો ઉતારવાનો હતો. તમે જુઓ અત્યારે પાણી થઈ ગયું છે તો અમે ક્યારે બતાતા છે બધું ભરાઈ ગયું હતું પાણીનું અને વરસાદ આવી ગયો એ ઉતારવા નહીં એવું છે. તો બસ આશા કરું છું આ વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલ નવા વ્લોગમાં. બાય બાય, જય માતાજી મિત્રો.